ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। गहना कर्मणो गति कर्मनी गति અત્યંત ગહન છે એટલે અત્યંત રહસ્યમય છે, અદ્ભુત છે, આશ્ચર્ય છે. આશ્ચર્ય ઘણું બધું રહેલું છે. કર્મની ગતિ અત્યંત કર્મ વિષયક જે રહસ્ય છે એ ખૂબ જ પ્રોફાઉન્ડ છે. મોટા મોટા વિદ્વાનો પણ કર્મના રહસ્યને જાણી શક્યા નથી. આપણને એમ લાગે છે કે આપણે કર્મ કરીએ છીએ, કર્મફળ ભોગવીએ છીએ. કર્મ વિશે એટલે મારું સામર્થ્ય કેટલું છે, મારી કુશળતા કેટલી છે, મને કેટલું આવડે છે. કર્મને આપણે ક્રિયા સાથે એટલે કે હું કરું છું. આપણે બધા કર્મ કરીએ છીએ. જગતમાં પણ કર્મ પ્રવર્તમાન છે. કર્મ બધા કરી રહ્યા છે. એટલે કર્મ એટલે કંઈક કરવું એવી સમજ છે. એટલે કર્મને અત્યારે કરવા સાથે નહીં પરંતુ જાણવાનું છે. એટલે જાણવા સાથે, જ્ઞાન સાથે આપણે શું સંબંધ છે. કર્મને કરવાનું નથી, કર્મને જાણવાનું છે. કર્મ હકીકતમાં શું છે એ વસ્તુ આપણે જાણવાની છે. તો કર્મ એટલે શું? જગતમાં ઘટનારી કોઈ ઘટના કહો, એની વાસ્તવિકતા શું છે. કોઈ પણ વ્યવહાર હોય જેમાં કોઈક કર્મ કરતું હોય અને એ કર્મફળ ભોગવતું હોય વગેરે આ પ્રમાણે. તો ઉદાહરણ તરીકે આપણને હંમેશા એક પ્રશ્ન થતો હોય છે. કોઈએ એક સ્પેસિમેન તરીકે, એક ઉદાહરણ તરીકે કોઈએ આપણું અપમાન કર્યું, તો એ અપમાન કર્યું એને લીધે આપણને જે દુઃખ થયું વગેરે અનેક પ્રકારની લાગણીઓ જન્મી છે આપણામાં, અનેક પ્રકારના આવેગો જન્મ્યા છે. આપણે એનો સ્વીકાર કરતા નથી વગેરે. તો એક અપમાન નામની ક્રિયાને, કર્મને આપણે સ્પેસિમેન તરીકે લઈશું અને એમાંથી કઈ રીતે મુક્ત થવું એ કર્મ, અપમાનરૂપી જે કર્મ છે એ જ આપણને કઈ રીતે એના સત્ય સુધી, વાસ્તવિકતા સુધી પહોંચાડે છે એ પ્રમાણે કર્મની જનરલી આપણે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ વિચારતા હોઈએ છીએ કે ફલાણાએ આપણું અપમાન કર્યું તો હવે એનો કંઈક આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ વગેરે, કંઈક કોમ્યુનિકેશન કરીએ, કોઈક રીતે એ અપમાનનો આપણે બદલો વાળીએ કે ગમે તે રીતે કંઈક. આને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કહેવાય. એટલે અપમાનને લીધે હું ઘવાયો, એટલે અપરાધની અને ઘવાયાની લાગણી જે જન્મે છે એને જ આવેગ કહેવાય છે. અને એના લીધે પાછો જગતમાં આપણો પ્રતિભાવ જે છે એ વિપરીત હોય છે. તો આ બધી વસ્તુઓ છે. એટલે કર્મ જ્યારે આપણે એમાંથી છૂટવું છે, કોઈએ આપણું અપમાન કર્યું એનાથી આપણને દુઃખ થયું છે, શોક વિષાદગ્રસ્ત થઈ ગયા છીએ, અરે રે આવો એટલે મારું અપમાન થયું વગેરે બધું જ આપણે આપણા ઉપર થોપીએ છીએ. ત્યારે જે દુઃખ કે શોક અનુભવાય છે એમાંથી આપણે છૂટવું છે. તો એ દુઃખ કે શોકમાંથી આપણે મુક્ત થવું છે. માટે આપણે વેદાંતના શરણે જઈએ છીએ, ગુરુના શરણે જઈએ છીએ, ઈશ્વરના શરણે જઈએ છીએ. તો વેદાંત, ગુરુ, ઈશ્વર આપણે રડતા રડતા ગયા છીએ આ ત્રણ પાસે. મારું કોઈ અપમાન કર્યું છે, હવે મને એમાંથી બહુ દુઃખ થયું છે, મને ખાવાનું નથી ભાવતું વગેરે વગેરે. અત્યંત રડતા રડતા આપણે ગયા છીએ વેદાંત, ગુરુ, ઈશ્વર પાસે. તો હવે એ
જ્યારે વેદાંત પાસે આપણે આપણી સમસ્યા લઈને જઈએ છીએ ત્યારે વેદાંત શાસ્ત્ર અને આપણા આચાર્યો આપણી સમસ્યાને જોતા જ નથી. આપણે કહીએ છીએ રડતા રડતા, કોઈએ મારું અપમાન કર્યું છે, મને બહુ દુઃખ લાગ્યું છે, મને હવે આમ નથી ગમતું, હું વિષાદગ્રસ્ત છું, શોકગ્રસ્ત છું, શોક સાગરમાં ડૂબી ગયો છું, હવે મારાથી કંઈ નહીં થઈ શકે. અર્જુને પહેલા અધ્યાયમાં આ જ બધું કીધું ને, ભાઈ હું યુદ્ધ નહીં કરું. કેમ? કારણ કે હું વિષાદગ્રસ્ત છું, શોકગ્રસ્ત છું, મારાથી આ ગાંડીવ ધનુષ્ય ઉપડી શકતું નથી, સ્વજનોને કઈ રીતે હણું. એટલે અર્જુન આમ રડી રહ્યો છે શોકગ્રસ્ત થઈને, વિષાદગ્રસ્ત થઈને. ત્યારે ભગવાન છે, વેદાંત શાસ્ત્ર છે, આપણા આચાર્યો છે, સૌથી પહેલું શું કહે છે? ભાઈ આપણે મેં ડોક્યુમેન્ટમાં લખ્યું છે, શોક કે અપમાન કે વગેરે એ બાજુએ મૂક, તું કોણ છું પહેલાં એનો વિચાર કર. એટલે આપણને એમ લાગે કે આપણી સમસ્યાનું કંઈક સમાધાન ભગવાન કાઢશે, વેદાંત શાસ્ત્રો છે, ગુરુ આચાર્યો છે, આપણને બહાર કાઢશે, આ અપમાનમાંથી આપણને બહાર કાઢશે, શોકમાંથી આપણને બહાર કાઢશે. એટલે અપમાનનું જે રીતે આપણે શું માનીએ છીએ કારણ કે ઓલા માણસે ફલાણાએ અપમાન કર્યું અને એને કંઈક કહેવું જોઈએ, આપણે આ રીતે સોલ્યુશન અપમાનનું વિચારીએ છીએ. વેદાંત શાસ્ત્રો ઈશ્વર શું કહે? ભાઈ તું કોણ છું એનો પહેલાં વિચાર કર. એટલે મેં પીડીએફમાં લખ્યું છે, એટલે ક્યાં ગઈ પીડીએફ? હા, કર્મ એટલે શું? જગતમાં બનનારી કોઈ ઘટના, વ્યવહાર, પરિવર્તન વગેરેને કર્મ કહેવાય. કર્મના અનેકવિધ પાસાઓ જે આપણને ખબર છે કે કોઈક કર્મ કરી રહ્યું છે, કોઈક કર્મફળ ભોગવી રહ્યું છે. કોકે કર્મ કર્યું, એણે મારું અપમાન કર્યું ફલાણાએ, બીજા માણસે, જગતમાં કોઈક વ્યક્તિએ, અને એનો અપમાનરૂપી કર્મફળ મને મળ્યું, મને એ ઘવાવું પડ્યું. એણે અપરાધ કર્યો અને મારામાં ઘવાયાની લાગણી જન્મી. એટલે કોઈક કરતા છે, કોઈક ભોગતા છે. પછી અન્ય કારકો, એટલે કોઈ પણ આપણે કર્મ કરીએ તો શેના માટે એટલે કોઈકના માટે, ચલો રસોઈ બનાવવાની હોય તો અન્ય કારકો પણ હોય, ઉપાદાન હોય, સંપ્રદાન હોય, કોઈના માટે આપણે કરતા હોઈએ, એના સાધનો બધા હોય. ભાઈ આ કઈ રીતે કર્યું તમે? આ રસોઈ બનાવી, કઈ એમાં શું શું નાખ્યું હતું, કઈ રીતે બનાવી હતી, એની કઈ રીત છે? પછી અને દેહાભિમાન, એ કે કોમન ફેક્ટર છે કે પોતાને એક મર્યાદિત ઉપાધિ માનીને આપણે કર્મ કરી રહ્યા છીએ. કર્મના આટલા પાસાઓ આપણને ખબર છે કે આમાં આટલું આટલું હોય. કર્મ વિષયક પ્રશ્નો, તો આ વોટ શું એને બધું લખ્યું છે. આપણે સ્પેસિમેન તરીકે અપમાનરૂપી જે આપણે ભોગવવું છે, કોણે અપમાન કર્યું? એટલે હું. પછી શું કર્યું? એણે અપમાન કર્યું. પછી કેમ કર્યું? એવો તો મારો કંઈ વાંક નથી ને મને કેમ કોઈ બોલી ગયું? વાય. હા, કઈ રીતે એણે મારું અપમાન કર્યું? ક્યાં કર્યું? ખબર છે? ભરી સભામાં, ક્લાસમાં મારું અપમાન કર્યું. ક્યારે કર્યું? આવી રીતે સવારના પોરમાં ઉઠીને મારો દિવસ બગાડ્યો. એટલે આ બધા અનેક પ્રશ્નો આપણને થતા હોય છે કર્મ વિષયક. આ બધા પ્રશ્નોને વેદાંત શાસ્ત્રો, ઈશ્વર જોતા જ નથી. આપણા માટે જે આટલા પ્રશ્નો કેટલા અગત્યના છે, કેટલું બધું આમ એવું લાગે છે કે ઠોસ છે. મને કેટલું ઠોસ લાગ્યું છે મારું અપમાન. ઠોસ એટલે નક્કર, સાચું લાગ્યું છે. અને વેદાંત એની સામે જોતું જ નથી. વેદાંત ખાલી તું કોણ છું ને, એટલે કે હું કોણ છું એનો વિચાર કરે છે. ભાઈ તારામાં અપમાન નામની વસ્તુ જન્મી શકે ખરી? ભગવાન એ જ કહે છે અર્જુનને, ન જાયતે મ્રિયતે. ભાઈ સચ્ચિદાનંદ આત્મા છે, બ્રહ્મ છે, પરિપૂર્ણ છે, ચિન્માત્ર છે, અસંગ ચૈતન્ય છે, તારામાં વળી અપમાન કેવું? જો આ રીતની વેદાંત શાસ્ત્ર મૂળભૂત સમસ્યાને ઉદ્દેશે છે. આપણે વેદાંત પાસે એ આશાએ જઈએ છીએ કે મારી સમસ્યાની સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ મને મળે. સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે શું? મને માથું બહુ દુખે છે તો શું એની એસ્પિરિન કે જે દવા હોય, મેટાસિન, ચલો તાવ આવે છે તો ભાઈ મેટાસિન લઈ લો, એટલે એને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કહેવાય. તાવ આવે છે, મેટાસિન લઈ લો. પણ તાવનું કારણ શું છે, શેના લીધે તાવ જન્મ્યો છે, એ કોઈ વિચારતું નથી. ચલો આયુર્વેદ વિચારે છે, આપણા ડૉક્ટરો બી વિચારે જ છે, પણ આ તો ખાલી કહું છું. સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે હવે માથું દુખ્યું ને એટલે ક્રોસિન લઈ લો, અરે મેટાસિન લઈ લો, એસ્પિરિન લઈ લો. બહુ ગરમી થાય છે, પરસેવો વળ્યો, ચલો એસીમાં જતા રહીએ. સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કહેવાય. એને ફર્સ્ટ એડ પણ કહી શકાય. બહુ તો આમ તો ફર્સ્ટ એડ ના કહેવાય. સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે
એને સિમ્ટમ પ્રમાણે એનો ઉકેલ લાવવામાં આવે. વેદાંત સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ તરફ જોતું નથી. આપે છે પછી ભગવાને પણ અર્જુનના મોઢા ઉપર કંઈ પારમાર્થિક ઉપદેશ આપ્યો, પછી કે અર્જુનને કંઈ ઉગ્યું નહીં એટલે પછી સિમ્ટોમેટિક એને ટોપિકલ ઓલું કહેવાય, વ્યાવહારિક સ્તરે પણ એનો ઉપદેશ આપેલો છે. આપણે પણ પહેલાં આપણે મૂળ જે ટોપિક છે એ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે વેદાંત શાસ્ત્ર છે, આચાર્યો છે, ઈશ્વર છે, એ બધા ભગવાન છે એ મૂળભૂત સમસ્યાને ઉદ્દેશે છે, મૂળભૂત સમસ્યાનો મૂળભૂત ઉકેલ આપે છે. એટલે સૌથી પહેલાં એ લોકો વિચારે છે કે શોક તારામાં જન્મ્યો કઈ રીતે. કોઈએ અપમાન કર્યું. અપમાન તો જગતમાં ઘટનારી એક ઘટના છે. જગતમાં ઘટનારી ઘટના એ ચૈતન્ય સચ્ચિત આનંદ સ્વરૂપ એવા આત્મામાં, તારામાં શોક નામની વસ્તુ જન્માવી છે. હવે એ પહેલાં તારામાં શોક જન્મવો યોગ્ય છે કે નહીં. જો કેટલી આપણને શ્રદ્ધા, આપણે ભાઈ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો ને, તને કેમ ભૂખ લાગી, ચાલો એનો વિચાર કરીએ. અરે ભાઈ તેલ લેવા ગયો વિચાર. આપણને એવું લાગે છે કે મને કંઈક અપમાન થયું, શોકગ્રસ્ત છું, એમાંથી બહાર કાઢો ને ભગવાન. અર્જુન એ જ કહેતો હતો કે તમે આ સચ્ચિદાનંદના તું ન જાય તે મ્રિયતે વા વિપશ્ચિત ને બધું કહો છો, ભગવાન પણ ક્યાં છે એ બધી વસ્તુઓ, કયો આત્મા ને આ તે બધું. એટલે આત્માનો ઉપદેશ, તું પૂર્ણ છે, તું બ્રહ્મ છે, આમ હસતા હસતા ભગવાન કે, આપણા આચાર્યો શરૂઆતના ક્લાસથી કે આપણને સ્પર્શતું નથી, અથવા તો એ ઉપદેશ ઉગતો નથી આપણામાં, કે એ પ્રમાણે આપણે એમની સાથે નથી થતા. તો એ બધા કારણો શું છે એ પણ વિચારવાના છે. એટલે આપણા માટે અપમાન કે કર્મ કેટલું નક્કર છે, ઠોસ છે. વેર, હુમ, વાય વગેરે, ટુ હુમ, કોનું અપમાન કર્યું, કોને માટે અપમાન કર્યું વગેરે વગેરે, આ બધા પ્રશ્નો, કોણે, શું, કેમ, કેવી રીતે, આ જે પ્રશ્નો છે જેનો આપણને જવાબ જોઈએ છે. અને વેદાંતને આ એકે પ્રશ્નો દેખાતા જ નથી. વેદાંત કોનો ઉત્તર આપે છે? કર્મ શું છે, અપમાન શું છે, અપમાનની વાસ્તવિકતાનો આપણને ઉત્તર આપે છે. અપમાન કોણે કર્યું, કોનું કર્યું, કેવી રીતે કર્યું, ક્યારે કર્યું, ક્યાં કર્યું, એનો વેદાંત પાસે કોઈ જવાબ જ નથી. અને આ પ્રશ્નોના જવાબ આપણે વેદાંત પાસેથી મળવાના નથી. આપણા માટે વેદાંત શાસ્ત્ર ભાઈ અપમાનમાંથી મુક્ત થવું છે, શોકમાંથી મુક્ત થવું છે, તો ભાઈ કર્મ, અપમાન કે કર્મ શું છે ને એનો વિચાર કર. એટલે કે કર્મ શું છે સૌથી પહેલાં, એટલે તું કોણ છે એનો વિચાર કરે છે વેદાંત. શેમાંથી? અપમાન, એટલે કે એમાંથી મુક્ત થવા માટે. ભાઈ તું કોણ છે એનો વિચાર કર. પછી જેમાં કર્મ કરીએ છીએ, આ જગત શું છે, ભાઈ ફલાણા માણસે અપમાન કર્યું તો એણે મારું કેમ અપમાન કર્યું, તો આ જગત શું છે એનો વિચાર વેદાંત કરે છે. અને પછી અપમાન લાગે જ નહીં એવું કંઈ ખરું, આપણને અપમાનથી શોક થાય છે, એ બધું ન થાય એવું કોઈ રહસ્ય છે? તો ભગવાન પછી પોતે વિચારે કે જો ભાઈ હું કઈ રીતે કર્મ કરું છું એ તારે વિચારવું જોઈએ. એમ કરીને જન્મ કર્મ ચ મે દિવ્યમ વગેરે શ્લોકો છે. ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ બધા શ્લોકો છે. એટલે કે હું ભગવાન કેવી રીતે કર્મ કરે છે, ભગવાનનું શું રહસ્ય છે, કર્મનું શું રહસ્ય છે, એ ધીમે ધીમે આપણે સમજીશું. કર્મનું રહસ્ય ગહના કર્મણો ગતિ, એટલે સ્વભાવ કો, રહસ્ય કો, આ બધી વસ્તુઓ જાણવાની છે. અત્યંત ગહન છે, અત્યંત ઉપયોગી છે આપણા માટે. તો કર્મનું રહસ્ય સૌથી પહેલાં કર્મયોગ, અને પછી એ કર્મયોગ છે આત્મજ્ઞાનનું સાધન, વિવિધિશા જન્માવે છે, એ પણ કર્મનું રહસ્ય છે. અને પછી છેલ્લે આત્મજ્ઞાનની અનુકૂળતા કરી આપે છે, એ પણ કર્મનું જ રહસ્ય છે. આ પ્રમાણે થોટ પ્રોસેસ છે. હવે આપણે સૌથી પહેલાં તું કોણ એનો, આપણે રડમસ ચહેરે શોકગ્રસ્ત વિષાદગ્રસ્ત ભગવાન પાસે ગયા છીએ, વેદાંત પાસે ગયા છીએ. વેદાંત મને શોકમાંથી મુક્ત કરો, મારાથી કંઈ થતું નથી, મારી કોઈ શક્તિ નથી, આમ ગયા છીએ પ્રાર્થના કરતાં કરતાં. અને ભગવાન કહે છે ભાઈ તું કોણ, અપમાનને બાજુએ મૂક, તારામાં અપમાન જન્મ્યું કઈ રીતે, સૌથી પહેલાં એ વિચાર કર. અપમાને આપણને શોકગ્રસ્ત કેમ કર્યા, એટલે જેમાં ઘવાયાની, અપરાધની વગેરે લાગણીઓ જન્મી છે એનો વિચાર વેદાંત સૌ પ્રથમ કરે છે. આપણી સમસ્યાઓને કઈ રીતે ઉદ્દેશે છે વેદાંત, મૂળભૂત સમસ્યા સુધી પહોંચે છે. સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ વેદાંત નથી કરતું, મૂળભૂત સમસ્યાનો મૂળભૂત ઉકેલ આપણને આપે છે.
થોડી વાર પણ થઈ ગઈ છે. હવે આ પ્રવચનમાં જો આ આખો ટોપિક પૂરો ના થાય તો વિચાર છે કાલે પણ આપણે આ અધૂરો જે રહી જાય જો ટોપિક તો ચાલુ રાખીશું શુક્રવારે પણ. એટલે ભગવાનનો ઉપદેશ સૌથી પહેલાં એટલે યસ્ય નાહં કૃતો ભાવઃ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે 18મા અધ્યાયમાં છે ફાઇનલ કીધું કે જેનો હું કરું છું એવો કર્તૃત્વનો ભાવ નથી, જેની કર્મફળમાં બુદ્ધિ આસક્ત થતી નથી, હત્વાપી સૈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે, એ આખા જગતને હણી નાખે એટલે કે આટલું મોટું કર્મ કરવા છતાં પણ એ લેપાયમાન થતો નથી. એને કર્મ કે કર્મફળથી કોઈ બંધન, પરતંત્રતા, શોક, વિષાદ, અપરાધની, ગવાયાની કોઈ લાગણી, અશુભ સંસાર એને અડકતો નથી. તો આ ઉત્કૃષ્ટ સમજ જે છે ત્યાં સુધી ભગવાન આપણો ઉદ્ધાર કરવા માગે છે. કર્મનો કરતા, કર્મફળનો ભોગતા, આ બધી વસ્તુઓને બાજુએ મૂકીને એ બધું કયા સ્તરે છે, એક વ્યવહારના મિથ્યાના સ્તરે છે અને એમાંથી આપણને આપણો ઉદ્ધાર કરીને એ અકર્તૃ આત્મ સ્વરૂપનું જ્ઞાન ઉપદેશે છે અને આપણા અકર્તૃ મૂળભૂત સ્વભાવને ની ઓળખ આપે છે. કે બીજી વાર જો અત્યારે આ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ વેદાંત આપે કે હા ભાઈ અપમાન થયું, તું શોકગ્રસ્ત છે, ચાલો આપણે જેણે અપમાન કર્યું એની જોડે વાત કરીએ, એને કંઈક ધમકાવે ને આમ તેમ કરીને કંઈક સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરે તો ત્યારે કદાચ પ્રોબ્લેમ સોલ્વ થઈ પણ જાય, પણ બીજો આઈને અપમાન કરશે. એટલે આપણે અપમાનને આ એક સ્પેસિમેન તરીકે રાખેલું છે. એટલે બીજી વાર કાયમી માટે અપમાને ઘવાયાની લાગણીમાંથી મુક્ત થવું છે, અપરાધની લાગણીમાંથી મુક્ત થવું છે. તો એનો ઉકેલ આ ગહના કર્મણો ગતિ ટોપિકમાં છે. તો આપણે કાયમી ધોરણે મુક્ત થવું હોય તો જે પ્રકારની મેચ્યોરિટી, જે પ્રકારની સંવેદનશીલતા જરૂરી છે એ ભગવાને અહીંયા સમજાવેલી છે. સૌથી પહેલાં તું કોણ છું એનો વિચાર કર. એટલે આપણી વેદાંત શાસ્ત્ર એમ કહે છે કે અપમાન કે વગેરે કોઈ પણ કર્મ જ્યારે અપરાધની, ઘવાયાની લાગણી જન્માવી શકે છે ત્યારે સૌથી પહેલાં એ કરતા, ભોગતા વગેરે જે બધા પાસાઓ છે એ બધા કેમ આપણા માટે અગત્યના અને સાચા બની ગયા છે. એણે જ મારું અપમાન કર્યું છે, એને કરતા માન્યો, મારું અપમાન થયું, મેં ભોગતા માન્યો, અપમાનરૂપી કર્મ. આ કર્મના જેટલા પાસાઓ છે એટલા બધા સત્ય, અગત્યના, મહત્ત્વના બની ગયા છે. સૌથી પહેલાં એ પાસાઓની સત્યતા થોડીક ઓછી થાય એના માટે તું કોણ છું એનો વિચાર કરવા પ્રેરે છે ભગવાન. તારામાં અપમાન કેમ જન્મ્યું? એટલે આપણે પોતાને એક આ ઉપાધિ પૂરતા મર્યાદિત માનીએ છીએ. એક ઉપાધિમાં સીમિત છું અને માટે જગત મારાથી જુદું છે, જગતના બધા વ્યક્તિઓ, જીવો મારાથી જુદા છે. અને એટલા માટે આ વિભક્તતા, એટલે વિભક્તતા એટલે શું? આપણી ઉપાધિઓ એકબીજા કરતાં જુદી છે, અનેકતા, વિવિધતા છે, આ બધી નામરૂપ ઉપાધિઓ. પરંતુ એમાં આપણે ચૈતન્યને વિભક્ત માની લીધું છે. જે મૂળભૂત અસ્થિભાતી પ્રિય કહો અથવા તો ચૈતન્ય કહો, એને જુદું જુદું માની લીધું છે. પ્રત્યેક ઉપાધિમાં જુદું જુદું માની લીધું છે. એટલે મારું ચૈતન્ય જુદું, તમારું ચૈતન્ય જુદું, એ પ્રમાણે આપણે જે ચૈતન્યમાં વિભાગ કરેલા છે એને દ્વૈત કહેવાય છે અને એમાંથી મુક્ત થવાનું છે. દ્વૈત એને જ ભેદભાવ કહેવામાં આવે છે. ભેદભાવ કહો, જુદાઈ કહો. જો ઉપાધિની અનેકતાને જુદાઈ નથી કીધી. ઘડો, ઈંટ, નળિયા, કોડિયા વગેરેને અનેકતા જે છે એને જુદાઈ નથી કીધી. જુદાઈ કોને કીધી છે? ઘડામાં રહેલી માટી પોતાને નળિયામાં રહેલી માટી કરતાં જુદી માને. એટલે માટીમાં જુદાઈ કલ્પવામાં આવે છે. જુદાઈ નામની કોઈ વસ્તુ આખા જગતમાં ક્યાંય છે જ નહીં. જગતમાં ભગવાને અનેકતા, વિવિધતાનું સર્જન કરેલું છે, જુદાઈનું સર્જન કર્યું નથી અને થઈ શકે પણ નહીં. જો માટીમાં એક ભ્રમ જન્મે છે જુદાઈનો, એમ ચૈતન્યમાં ભ્રમ જન્મે છે કે હું આ ઉપાધિથી વિશિષ્ટ ચૈતન્ય છું, જે બીજી સામેવાળાની, જેણે અપમાન કર્યું એ ઉપાધિ વિશિષ્ટ ચૈતન્યથી જુદું છે. તો જુદાઈ ચૈતન્યમાં છે, અનેકતા, વિવિધતા ઉપાધિમાં છે. તો જુદાઈ ચૈતન્યમાં ભ્રમથી માનવામાં આવે છે. જુદાઈ નામની કોઈ વસ્તુ ભગવાને સર્જી નથી અને જીવ પણ સર્જી શકે નહીં, સિવાય કે ભ્રમ. એટલે કે જુદાઈ નામની જે વસ્તુ છે એ માત્ર અજ્ઞાનજન્ય ભ્રમ છે. ચૈતન્યમાં ખરેખર કોઈ જુદાઈ નથી.
હવે આ આપણે વેદાંતના સિદ્ધાંત પ્રમાણે સમજીએ છીએ, પણ હકીકતમાં આ સમજ પ્રમાણે જીવવું પોસિબલ લાગતું નથી. ચૈતન્ય એક છે છતાં પણ આપણને અપમાન તો એટલું ને એટલું સાચું જ લાગે છે. કર્મનું ફળ જે આપણને મળે છે, અથવા તો આપણું કર્મ, કોઈક કર્મને લીધે આપણો વટ પડી ગયો હોય અને પછી કોઈક કહે કે આ તો બધું મિથ્યા છે. અરે શેનો પણ આટલો બધો વટ પડ્યો છે અને મારો ક્યાંથી મિથ્યા હોય? એટલે કેટલું બધું કર્મના બધા પાસાઓ જે મેં લખ્યા કેટલા સાચા લાગે છે આપણને. હવે એને બાજુએ મૂકીને આપણે હું કોણ છું એનો વિચાર કરીએ તો આ બધું આપણને જે ઉપનિષદના ક્લાસમાં પણ આ બધી ચર્ચા થયેલી છે. ઉપાધિની નામરૂપની અનેકતા વિવિધતાને આપણે ચૈતન્ય ઉપર, મૂળભૂત તત્વ ઉપર, અસ્થિભાતિ પ્રિય ઉપર અધ્યારોપિત કરીએ છીએ અને માટે ચૈતન્યમાં કે અસ્થિભાતિ પ્રિયમાં આપણે જુદાઈ ભેદ કલ્પીએ છીએ અને એને લીધે આ અનેક જે જીવો આપણે એકબીજા કરતાં વિભક્ત માનેલા છે અને એટલા માટે એને જ જુદાઈ કે દ્વૈત ભાવ કહેવાય અને એને લીધે એને જ વહેરો આંતરો કહેવામાં આવે છે. હવે વેદાંત શાસ્ત્ર કહે છે ચૈતન્ય એક છે, અદ્વૈત છે. જે કંઈ છે એ એક અદ્વિતીય ચૈતન્ય છે. હવે એક અદ્વિતીય ચૈતન્ય છે ઇઝ અ ટેકનિકલ વર્ડ. અદ્વિતીયતા કહો, અદ્વૈત કહો, આ બધું શું આપણે વ્યવહારમાં સરળતાથી સમજવું હોય, આપણે જ અત્યારે જેટલા જણ છીએ આ બધામાં એક જ ચૈતન્ય છે અને અદ્વિતીય ચૈતન્ય છે આપણા બધામાં. ચલો જગતને બાજુએ મૂકો, અત્યારે આપણે જે ભેગા થયા છીએ એમાં એક અદ્વિતીય ચૈતન્ય જ છે એવું મારે યુક્તિપૂર્વક સમજવું છે. તો કોઈ યુક્તિ છે ખરી અદ્વિતીયતાને સમજવા માટે, સરળતાથી વ્યવહારમાં અદ્વિતીયતાને સમજવાની યુક્તિ? એક મિનિટ, મને સંભળાય એવું કરું. હા, ના, ઉદાહરણ આપણું લેવાનું છે. આપણે અત્યારે જે ભેગા થયા છીએ એ અદ્વિતીય ચૈતન્ય, એક અદ્વિતીય ચૈતન્ય જ છીએ. ઐક્ય છે આપણા બધા વચ્ચે, પારમાર્થિક ઐક્ય છે એવું આપણે યુક્તિપૂર્વક વ્યવહારમાં સરળતાથી સમજવું. દ્રષ્ટાંત આપણું જ આપવાનું છે. ચલો ને, આપણા બધા નામરૂપની ઉપાધિ અનેક છે પણ વસ્તુ તત્વ તો એક જ છે ને, એવું બધું તો વેદાંત કહે છે, પણ આપણે યુક્તિથી સમજી લેવું છે. હા, જો અત્યારે આપણે જે એકબીજા કરતાં જુદા સમજીએ છીએ, માનીએ છીએ, ધારીએ છીએ, બધું છે. મારા કરતાં તમે જુદા છો, તમારા કરતાં હું જુદો છું વગેરે, આપણે વ્યવહાર એ જ રીતે થઈ રહ્યો છે. પણ આપણામાં તાત્વિક ઐક્ય છે. તાત્વિક ઐક્ય છે એટલે હકીકતમાં કશો ભેદ નથી એવું સમજવું હોય તો હું મારા માટે જે લાગણી ધરાવું છું, હું મને પ્રેમ કરું, મારો આદર કરું, મને માન આપું, અથવા તો એવું પણ અપેક્ષા છે તમારા બધા પાસેથી મને, મારી પાસે, કે તમે બધા પણ મને પ્રેમ કરો, મારું માન સાચવો, મારું આદર સાચવો. આપણે બધાને એકબીજા પાસેથી આ જ અપેક્ષા છે. કોઈને એવું અપેક્ષા છે કે કોઈક મારું અપમાન કરે તો ચાલે, કોઈક મને માન ના આપે તો ચાલે. એટલે હું મારા માટે જે પ્રકારની લાગણી ધરાવું છું એવી જ આ બધા પાસેથી મને અપેક્ષા છે અને આપણે બધા એકબીજા પાસેથી એક જ અપેક્ષા રાખીએ છીએ કે આપણે બધા એકબીજાને પ્રેમ કરીએ, માન આપીએ, આદર આપીએ વગેરે. બધા મારા પ્રતિ, એ બધા એકબીજા પ્રતિ ઉદાર હોય, દયાળુ હોય. કંઈક ભૂલ થઈ જાય ને તો તમારે બધાએ મને ક્ષમા આપવી જોઈએ. આજે 10:30 બદલે કેમ આટલું બધું મોડું થઈ ગયું? તો એવું લાગે ભાઈ સોરી, માફ કરજો. જ્યારે હું માફી માગું ત્યારે મને એવી અપેક્ષા છે કે તમે બધા મને માફ કરો. એટલે કેવી આપણા બધાને એકબીજા પાસેથી એક જ અપેક્ષા છે, એટલે એક પ્રકારની જ અપેક્ષા છે કે આપણે એકબીજાને પ્રેમથી સ્વીકાર કરીએ, જેવો છે એવો પ્રેમથી એકબીજાનો સ્વીકાર કરીએ.
આ પ્રમાણે એક જ પ્રકારની અપેક્ષા છે. આપણે બધા એકબીજાનો સમાન આદર કરીએ, માન આપીએ, પ્રેમ આપીએ, અને આને જ ઐક્ય માટેની યુક્તિ કહેવાય છે. એ જ બતાવે છે કે વાસ્તવમાં આપણા બધા વચ્ચે ઐક્ય છે. જો આ બહુ જ વિચારવા જેવું છે. જે પ્રકારની લાગણી હું મારા માટે ધરાવું છું, મારું માન જળવાય, મારો આદર થાય, મારી કંઈક જે કુશળતા કે જે કંઈ કહેવાતું હોય એની નોંધ લેવાય, કે જે પ્રકારની અપેક્ષા મને મારા માટે છે, એટલે બધાને, આપણને બધાને એ જ અપેક્ષા આપણા માટે છે. એટલે બધા એકબીજા પ્રતિ ઉદાર બનીએ, દયાળુ બનીએ, ક્ષમાશીલ હોય, પ્રેમાળ હોય, એવી અપેક્ષા આપણને એકબીજા માટે છે જ. અને એ જ બતાવે છે કે ખરેખરમાં આપણો જે એસેન્સ, જેને કોર કહેવાય ને, એ એક જ છે. એક જ ચૈતન્ય આવી રીતે અપેક્ષા રાખે છે કે મારું કંઈક મને પ્રેમ મળે, મને મારું હું ઉદાર બની રહું બધા માટે. અને અદ્વિતીયતાને આવી રીતે પ્રગટ કરવી હોય, પ્રગટ સ્વરૂપે જોવી હોય, એટલે જ્યારે હું તમારું નોંધ ના લઉં, તમારું જોઈએ ને એટલું માન ન આપું, તમારો ઉદારતાથી સ્વીકાર ન કરું, તમને કંઈક દુઃખ થાય એવું કંઈક બોલું, ત્યારે હકીકતમાં હું મારો જ સ્વીકાર નથી કરતો. એટલે જ્યારે અપમાનજનક શબ્દો હું બોલું તમારા પ્રત્યે, ત્યારે તમે દુઃખી થાવ એ વાત અલગ છે. સૌથી પહેલાં તો હું મારો અસ્વીકાર કરું છું અને હું જ મને દુઃખ પહોંચાડું છું. જો આપણી એક જ મૂળભૂત અપેક્ષા છે ને આવી જ છે કે આપણે બધા એકબીજા પ્રતિ ઉદાર હોઈએ, માન આપીએ, પ્રેમાળ હોઈએ, એકબીજાનો સ્વીકાર કરીએ, જેવા છે એવા સ્વીકાર કરીએ. ભાઈ મારી અમુક મર્યાદાઓ છે, તો મારી મર્યાદાઓનો આખું જગત સ્વીકાર કરે ને એવી મને અપેક્ષા છે. આપણા બધાની કંઈક મર્યાદા હોય ઉપાધિ પ્રમાણે, તો ઉપાધિની મર્યાદાઓનો સ્વીકાર આખું જગત કરે. ભગવાને પણ મારી મર્યાદાઓનો સ્વીકાર કરવો જોઈએ એવી અપેક્ષા ભગવાન પ્રતિ પણ છે, આચાર્યો પ્રતિ. એટલે ટૂંકમાં આ એક જ અપેક્ષા હોય છે આપણા બધાની, અને માટે એ જ બતાવે છે કે આપણે બધા વાસ્તવમાં એક છીએ. જો ઐક્યને, અદ્વિતીયતાને વ્યવહારિક સરળતાથી આ રીતે સમજવાનું છે. આપણા બધાની મૂળભૂત ઝંખના એક પ્રકારની જ છે. એટલે જ્યાં સુધી હું તમને, જગતને કે ભગવાનને મારાથી બાકાત રાખું એટલે હું મારા માટે જે પ્રકારની લાગણી સેવું છું એનાથી થોડીક જુદા પ્રકારની તમારા માટે લાગણી સેવું ને, મને કંઈક મળ્યું હોય તો સૌથી પહેલાં હું જ ભોગવી લઉં. સ્વાર્થ અને અભિમાન વગેરે જે છે એનો વિચાર કરવાના છીએ આપણે, પણ સેલ્ફ સેન્ટર્ડ બનું ને ત્યારે સૌથી પહેલો ઘા હું મારા ઉપર જ કરું છું. કારણ કે હકીકતમાં હું એવો નથી. અને જ્યારે હું તમને માન આપું, તમને બધાને એકદમ આદરપૂર્વક, પ્રેમપૂર્વક બોલાવું, તમારા પ્રતિ ઉદાર, તમારી કંઈક ભૂલ થાય તો તમારા પ્રતિ ઉદાર બનું, ત્યારે સૌથી પહેલો હું મારો સ્વીકાર કરું છું. અને હું જ મારા મનમાં ગૌરવ અનુભવું છું, અને હું જ મારા માટે મહાન બની રહું છું. તો આ પ્રમાણે પ્રેમ, માન, ઉદારતા આ બધું જ્યારે આપવામાં આવે, સંકુચિતતાનો ત્યાગ, સંકુચિતતા આપણો સ્વભાવ નથી. સંકુચિતતા અજ્ઞાનને લીધે સેવાઈ રહેલી છે, પરંતુ ડેલિબરેટલી જ્યારે આ પ્રમાણે ઉદારતા, વિશાળતા, પ્રેમ, માન, આપણને જે વસ્તુ જોઈએ છે, સુખ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, સલામતી જોઈએ છે, શાંતિ જોઈએ છે, માન, કંઈક તો નોંધ લેવાય, મારી આટલું બધું સુંદર કરું છું, કંઈક નોંધ લેવાય, જે અપેક્ષાઓ છે ને એ આપણને પ્રાપ્ત કરવાથી મળે એવી નથી, એ આપવાથી આપણામાંથી પ્રગટ થનારી છે. જે વસ્તુ મને જોઈએ છે, મને માન જોઈએ છે, મને પ્રેમ જોઈએ છે, મને કોઈકનું વ્હાલ જોઈએ છે, મને કોઈક સ્વીકારે, મારી નોંધ લે એવું મને જોઈએ છે, તો આ બધી જ વસ્તુઓ આપવી પડશે. એટલે શું? બહારથી, જગતમાંથી મળવાની નથી. જો આને જ દસમો કહેવાય છે. દસમો છે ને જગતમાંથી, બહારથી ક્યાંયથી મળવાનો નથી. એ દસમા એ અંદરથી જ પ્રગટ થવાનું છે. એટલા માટે જે મેં PDF શેર કરી છે એમાં કર્મયોગ જે છે એ આંતરિક સ્વભાવને પ્રગટ કરે છે, અને આત્મજ્ઞાન છે આપણા મૂળ સ્વભાવની ઓળખ કરાવે છે.
તો આ પ્રમાણે આખી પ્રોસેસ છે. તો સૌથી પહેલાં ભગવાને કીધું તું કોણ છે એનો વિચાર કર. અપમાનને બાજુએ મૂકીને આપણે તું કોણ છે એનો વિચાર કરીએ તો આ ઉપાધિ નામ અને રૂપાત્મક એનું કંઈક પ્રયોજન છે, એની કંઈક કુશળતા છે, એનું સામર્થ્ય છે, એની મર્યાદાઓ છે, બધું છે. પરંતુ એના લીધે ચૈતન્ય કે મૂળભૂત તત્વ આપણું જે કોર છે ને એ વિભક્ત થયું નથી, એમાં જુદાઈ થઈ નથી. આપણે એ રીતે સમજવાનું છે. આપણે બધા વાસ્તવમાં એક જ છીએ અને એ રીતે આપણે આપણા મૂળભૂત સ્વભાવને સમજવાનો છે. મારા પ્રતિ બધા દયાળુ બને, ઉદાર બને, એવી મને અપેક્ષા છે. તો આપણા બધાની એકબીજા પ્રત્યે એવી અપેક્ષા છે. એ જ બતાવે છે કે આપણા બધા વચ્ચે ઐક્ય છે, અદ્વિતીયતા છે. આત્મા ચૈતન્ય અદ્વિતીય છે. આ એક ટેકનિકલ સેન્ટેન્સ છે. તો એનો અનુવાદ આ રીતે વ્યવહારિક સમજમાં થાય કે ખરેખર આપણે બધા વાસ્તવમાં એક જ છીએ. હવે એક જ છીએ ત્યારે પછી હવે કઈ રીતે અપમાન આપણને લાગુ ન પડે એ પણ વિચારવાનું છે. પરંતુ એ અપમાન કરનારો કર્તા અને અપમાનનો ભોગ બનનારો હું ભોગતા વગેરે એકબીજા કરતાં જુદા છે. કર્મના બધા કારકો એકબીજા કરતાં જુદા છે ને એ જુદાઈ, કારકોની જુદાઈ હકીકતમાં એક ભ્રમ છે. એ બધું સમજવાનું છે. કશું એકબીજા કરતાં જુદું નથી. અનેકતા વિવિધતા છે. નામ રૂપ પ્રયોજનના સ્તરે, ઉપાધિના સ્તરે, વેશના સ્તરે એ ભૂલથી જેને કહેવાય ને અજાણતા અજ્ઞાનને લીધે ચૈતન્ય ઉપર, અસ્થિભાતિ પ્રિય ઉપર કે મૂળભૂત તત્વ ઉપર, કોર ઉપર અજ્ઞાનને લીધે અધ્યારોપિત થાય છે. માટે અપમાન આટલું સત્ય બની જાય છે. અપમાન કરનારો સત્ય બની જાય છે. અપમાનનું ભોગ બનનારો સત્ય બની જાય છે. તો એ સત્યતાને આપણે કોઈક રીતે નકારવાની છે. તો એના માટેની સૌથી પહેલાં હું કોણ છું એટલે હું મારું સત્ય સમજું. મારું સત્ય એ જ તમારા બધાનું સત્ય છે. એ જ આખા જગતનું સત્ય છે. એ જ સત્ય ઈશ્વરનું પણ છે. એટલે જીવ, જગત અને ઈશ્વરની સાચી સમજ વેદાંત શાસ્ત્ર આપણને આપે છે. જે આ પીડીએફ છે એમાં પણ મેં લખ્યું છે, તું કોણ છું એટલે જીવનો વિચાર થયો. હું વિશેની વિપરીત સમજને લીધે જ શોક જન્મે છે. જગતમાં અપમાન નામની કોઈ વસ્તુ, જગતમાં ઘટનારી ઘટના શોક ના જન્માવી શકે. એ શોક ક્યારે જન્માવે? જ્યારે હું મારા વિશેની કંઈક સમજમાં ભૂલ હોય, ભૂલ ભરેલી અથવા તો ગેરસમજ કે વિપરીત સમજ હોય. એટલે જેમાં જન્મે છે ને, એટલે સૌથી પહેલાં ભગવાને એ જ ઉપદેશ આપ્યો કે તારામાં વળી તું લાયો ક્યાંથી શોક? એટલે ભગવાન આ સામે સ્વજનોને મારવાના છે ને હવે શોક ના જન્મે? ભીષ્મ ને દ્રોણ ને બધાને કઈ રીતે હું હણું? ભાઈ તારામાં શોક ના જન્મી શકે. તું તારો વિચાર કર. ભગવાને 11મા અધ્યાયથી 11મા શ્લોકથી તારામાં તું અશોચ્ય છે, તારામાં શોક ના જન્મી શકે. ભીષ્મ અને દ્રોણના વધથી પણ તારામાં શોક ન જન્મી શકે એ પ્રકારની વિચારણા કરી છે. સૈદ્ધાંતિક લાગે કદાચ આપણને, પણ એનો પણ આપણે વિચાર કરીશું. તું કોણ છું એનો, પછી જગત શું છે અને પછી ભગવાનનું શું છે. એટલે જીવ, જગત, ઈશ્વર વિષયક સાચી વિચારણા ભગવાને કરેલી છે. તો હવે બીજો ટોપિક છે જગત શું છે. અપમાન નામની વસ્તુ જે જગતમાં ઘટી, જગતમાં અપમાન તો ખાલી એક સ્પેસિમેન છે. જગતમાં આટલું બધું કર્મ થઈ રહ્યું છે, સર્જન પાલન લય, આટલા બધા પદાર્થો છે, વસ્તુઓ છે, અનેકવિધ વિવિધતા છે, અનેકતા વિવિધતા છે નામરૂપની, અને દરેકનું કંઈક ને કંઈક પ્રયોજન છે. તો જે આ જગત મને મારાથી જુદું બહાર જણાય છે, હું જગતમાં એકલો અટુલો મને માનું છું, એ સમસ્યાનો આગળ વિચાર થયો. હવે જગત મને મારી બહાર જણાય છે. જગત મને પ્રભાવિત કરનારું જણાય છે. જગતની બધી વસ્તુઓ મારામાં અનેકવિધ આવેગો જન્માવે છે, અનેક રાગ દ્વેષ વગેરે જન્માવે છે. લાડુ જોઈને મને ગમે અને કારેલાનો રસ જોઈને હું ભાગી જઉં. જગતની જ કોઈક વસ્તુ કારેલા અને લાડુ રાગદ્વેષ જન્માવે છે. શેના માટે? જગતમાં સામર્થ્ય છે રાગદ્વેષ જન્માવવાનું. એટલે જગત વિષયક, હવે જગતનું શું રહસ્ય છે એના વિષયક વિચારણા થાય છે. જગત આપણને આપણાથી જુદું, બહાર, સત્ય, ઠોસ અને અનેકવિધ આવેગો લાગણીઓ જન્માવનારું લાગે છે. તો જગતનું રહસ્ય શું છે? ભગવાન આ કર્મ
કોણે કર્યું, કેમ કર્યું, ક્યાં કર્યું, શું કર્યું ને એ બધાનો વિચાર કરતા જ નથી. કર્મ શું છે? જો વેદાંતમાં હુ, વોટ, વાય ને આ તે બધાનો કોઈ જવાબ જ નથી. વોટ એટલે કે ખાલી વાયનો કોઈ ઉત્તર નથી, હુનો ઉત્તર નથી. આ કર્મ કોણે કર્યું, કેમ કર્યું, આ બધાનો કોઈ ઉત્તર વેદાંતમાં નથી. વેદાંત કોનો ઉત્તર આપે છે? આ જે અપમાન તને લાગ્યું એ શું છે? વેદાંત વોટ ઇઝનો ઉત્તર આપે છે. અને વોટ ઇઝનો ઉત્તર એ રહસ્યને પ્રગટ કરે છે કે પછી એ બધું જ એક મિથ્યા કે અધ્યારોપના સ્તરે જ આપણને જણાય, એ આપણને પ્રભાવિત કરનારું ન રહે. આપણી સત્યતા, આપણી સત્તા એટલી બધી ઊંચી છે આ બધા કરતાં. અત્યારે શું છે, એ બધાએ આપણા પાસેથી જ ઊંચીની સત્તા લઈ લીધી છે અને માટે એ બધું આપણા માટે જગતમાં બનનારી ઘટના આપણા માટે બહુ જ જાણે સિગ્નિફિકન્ટ, પ્રભાવિત કરનારી જણાય છે. હકીકતમાં એવું નથી. આપણે આપણા સાચા સ્વરૂપને સમજીએ ત્યારે એ બધી વસ્તુઓ હુંને સ્પર્શતી નથી. હુંને એટલે કે હું જે વાસ્તવમાં છું, મારા વાસ્તવિક સ્વરૂપને પ્રભાવિત કરી શકે એમ નથી. એ અભિનયના સ્તરે છે. ભિખારી ભીખ માગતો હોય ત્યારે અભિનેતા કેવો સ્વતંત્ર, વિલક્ષણ અને અસંગ કૂટસ્થ બની રહે છે, એવી કંઈક કળા ભગવાન હવે શીખવવાના છે. તો જગતમાં ભિખારી ભીખ માગે છે એવી ઘટના મને જણાય છે, એના લીધે એને કેટલું અપમાન સહન કરવું પડે છે, અનેકવિધ લાગણીઓ જન્મે છે. તો હવે એનું શું રહસ્ય છે, એની શું સત્તા છે વગેરે સમજવાનું છે. કોઈ પણ જગતનો પદાર્થ લો, પેન લો, તો પેન આ ટેબલ ઉપર છે, પેન છે આપણને જણાય છે અને ટેબલ ઉપર છે એવું જણાય છે. એટલે પેન ક્યાં છે, પેનનું અસ્તિત્વ ક્યાં છે? ટેબલ ઉપર છે. જનરલી આવું માનીએ છીએ આપણે. એવું ક્યારે હોય? એટલે આ પેન મારી પેન છે. જ્યારે પેન મારાથી આવી રીતે જુદી, મારી હું તમને ના આપું, આનાથી હું જ લખીશ, મને જ ગમે છે, મને પ્રિય છે, તમે કોઈ આવીને લઈ લો, મારે મને ના ગમે. એટલે એક પેન, જડ વસ્તુ ચૈતન્યમાં આટલી બધી લાગણીઓ જન્માવે છે. જડ વસ્તુ ચૈતન્યને આટલી બધી સિગ્નિફિકન્ટ, પ્રભાવિત કરનારી છે, અનેકવિધ લાગણીઓ જન્માવે છે. જડ ચેતનમાં આટલું બધું કેમ જન્માવી શકે? તો આ જડ વસ્તુ જે આ પેન છે એનું રહસ્ય શું છે? રહસ્ય એટલે વાસ્તવિકતા શું છે ને એ સમજવું પડે. જ્યારે આ પેન છે, નામ રૂપ આપણને લાગે કે આપણને જુદી લાગે છે આપણા કરતાં, પણ આ વેદાંતની પ્રક્રિયાઓથી આપણે સમજીએ છીએ કે આ પેન શું છે હકીકતમાં. એટલે એનું વિભાજન કરતા જઈએ, એની સત્યતા શું છે એનો વિચાર કરીએ. વૈજ્ઞાનિકો પણ બોઝોન પાર્ટિકલ વગેરે કહે છે, ગોડ પાર્ટિકલ, બોઝોન પાર્ટિકલ. જગતની સત્યતા, જગત શું છે, જગતનું દરેકે દરેક વસ્તુઓનું અત્યંત વિભાજન સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપ ને બધાથી વૈજ્ઞાનિકો જગતના મૂળભૂત બંધારણીય એકમને શોધી રહ્યા છે. એટલે કે જગત શું છે ને એ સમજવા માગે છે. Recording in progress. તો જગતની વાસ્તવિકતાનું અન્વેષણ કરવાની પદ્ધતિ વેદાંત શાસ્ત્ર શીખવે છે. વેદાંત પાસેથી આપણે ભાઈ કઈ રીતે જગતનું રહસ્ય છે આપણે જાણી શકીએ, જગતની વાસ્તવિકતા શું છે.
વૈજ્ઞાનિકો અત્યારે જે રીતે શોધી રહ્યા છે જગતનું સત્ય, જગતનો ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક, આ પેન આટલી બધી સિગ્નિફિકન્ટ કેમ બની ગઈ છે મારા માટે, તો એના માટે આ પેન શું છે એના ઉપર વૈજ્ઞાનિકો રિસર્ચ કરે છે કે હા પેન છે, પ્લાસ્ટિક છે, એ ક્યાંથી આવ્યું, આમ તેમ કરીને એનું વિભાજન કરવા જાય છે. આ શું છે? નામરૂપ. એટલે જગતની વસ્તુઓનું વિભાજન કરીને વૈજ્ઞાનિકો જગતના રહસ્યને પામવા મથી રહ્યા છે. વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે? જગતમાંને જ ની કોઈક વસ્તુનું સ્પેસિમેન તરીકે ઉપયોગ કરી એનું વિભાજન કરીએ. આ પેન, ચલો ઘડો લઈએ, ઘડાનું વિભાજન કરીએ, ઠીકરા બને એનું વિભાજન કરીએ, માટીના કણો બને એનું વિભાજન કરીએ, માટી બને એનું વિભાજન, પૃથ્વી તત્વ, આકાશ, આકાશ સુધી જાય અને પછી મોલેક્યુલ ને આ તે બધું. એટલે જગતની વસ્તુનું, દૃશ્ય વસ્તુનું જ્યારે વિભાજન કરીએ એટલે આપણે બુદ્ધિપૂર્વક કરીએ તો દરેક સ્તરે નામ અને રૂપ બદલાતા જાય છે. દરેક સ્તરે નામ અને રૂપ સૂક્ષ્મ અને વ્યાપક બનતા જાય છે. વ્યાપક પણ બને છે, સૂક્ષ્મ બને છે. પૃથ્વી પછી જળ, જળ પછી અગ્નિ, અગ્નિ પછી વાયુ, આકાશ, એમ કરીને દરેક સ્તરે નામ રૂપ સૂક્ષ્મ અને વ્યાપક બનતા જાય છે. આકાશ તત્વને જાણવા માગીએ છીએ, આકાશ શેમાંથી આવ્યું, આકાશ શું છે હકીકતમાં. તો એ રીતે આગળ વધતા જઈએ તો આ જગતની વાસ્તવિકતાનું અન્વેષણ કરવાની આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ હકીકતમાં સાચી નથી. કેમ? કારણ કે નામ રૂપ છેવટે અદૃશ્ય થઈ જાય છે. ચલો આપણે તો માયા કહીએ સૌથી, ભાઈ ભગવાન જાણે શું છે, તો આપણને ખબર નથી પડતી એ રીતે. એટલે વૈજ્ઞાનિકો જે રીતે જગતનું વિભાજન કરીને, જગતની વસ્તુનું વિભાજન કરીને મૂળભૂત બંધારણીય એકમને સમજવા માગે છે, એટલે એને સમજી લઈએ ને તો આખા રહસ્યો ખુલી જાય. આ જગત અત્યારે કેમ આવું છે એવું એ સમજવું છે વૈજ્ઞાનિકોને પણ એ લોકો શું કરે છે? જગતની જ વસ્તુનું જગતમાં રહીને અન્વેષણ કરે છે. ટૂંકમાં જગતને સત્ય માનીને જગતનું રહસ્ય પામવા મથે છે વૈજ્ઞાનિકો. જગતને સત્ય માનીને જગતના રહસ્યને પામવા મથે છે. આપણે આટલું વેદાંત શ્રવણ કરીએ છીએ અને પણ હજી પણ આપણને કોઈએ મારું આ જો આપણા માટે અપમાન એ સ્પેસિમેન છે. કોઈએ મારું અપમાન કર્યું એટલે અપમાન કરનારો, અપમાનનો ભોગતા, આ બધું સત્ય માનીને જ જવાબ શોધી રહ્યા છીએ ને આપણે. જો વૈજ્ઞાનિકોને આપણે જે રહસ્ય કે વાસ્તવિકતાને સમજવાની પદ્ધતિ છે એક જ છે. જગતને સત્ય માનીને જગતનું કારણ, જગતનો મૂળભૂત વસ્તુ શોધવાનો પ્રયત્ન કરે છે. આપણે અપમાન કરનારો, અપમાન ના અંતે બધું સાચું માનીને જ એનું કાયમી સોલ્યુશન એટલે જ એનું રહસ્ય પામવા મથી રહ્યા છીએ. એટલે એ વસ્તુ જ ખોટી છે. એટલે સૌથી પહેલાં કોઈક રીતે ભલે અપમાન ગમે તેટલું ઠોસ નક્કર લાગ્યું હોય, એકવાર તો એની સત્યતાને પાછી ખેંચી જ લેવી જોઈએ અને પછી નિષ્પક્ષ, એટલે ભગવાને અર્જુનનો રથ બે સેનાની વચ્ચે લઈ ગયા છે. સેના માટે નિષ્પક્ષતાથી ઓબ્જેક્ટિવ બનીને જગતને સમજવાનું છે, જગતને રહસ્યને સમજવાનું છે. જગત શેમાંથી બન્યું તો પછી છેવટે વૈજ્ઞાનિક પદ્ધતિ કહો કે આપણી પણ એમાં નામ અને રૂપ જે છે ને ધીમે ધીમે સૂક્ષ્મ બનતા જાય છે, વ્યાપક બનતા જાય છે અને છેવટે અદૃશ્ય થઈ જાય છે. તો બાકી શું રહે છે? આપણને ખબર છે, અસ્થિભાતિ પ્રિય બાકી રહે છે. આ પેન કે ઘડો હકીકતમાં અસ્થિભાતિ પ્રિય જ છે. એક અસ્થિભાતિ પ્રિય જ સમગ્ર જગતનો આત્મા છે અને એના ઉપર જ નામ અને રૂપનો અધ્યારોપ થયો છે. એટલે સત્યની શોધ, આ પેન શું છે, અપમાન શું છે, એ અપમાન આપણને સચ્ચિદાનંદ સુધી લઈ જવાનું છે. અપમાન નામની કોઈ વસ્તુ રહેશે નહીં, એ સત્ય સુધી પહોંચવાનું છે. એટલે જગતની વસ્તુ આ પેન શું છે એનું રહસ્ય, એનું સત્ય જ્યાં સુધી મારાથી હું જુદું માનું છું, જો અપમાનને જ્યાં સુધી સત્ય માનીએ ત્યાં સુધી અપમાન મારાથી, અપમાન એટલે કે કોઈ પણ ટૂંકમાં જગતની વસ્તુ સમજવાની છે. આ જગતની વસ્તુ છે,
મને મારામાં અનેકવિધ લાગણી જન્માવી છે. ક્યાં ગયું? હા, એટલે એ મારાથી જુદી છે, એટલે એનું સત્ય પણ મારાથી જુદું છે એવું માનીને જ્યાં સુધી આપણે વ્યવહાર કરીશું ત્યાં સુધી એ અનેકવિધ લાગણીઓ જન્માવશે જ. સત્યની શોધ, જગતમાં જે રહસ્ય કે વાસ્તવિકતા છે એની શોધ હુંમાં પૂરી થાય છે, પર્યવસિત થાય છે. આ પેન છે, પેન ભાસે છે, પેન મને પ્રિય છે, એ અસ્થિભાતી પ્રિય. આપણે કહીએ ને કે પેન ક્યાં રહેલી છે, તો કે ટેબલ ઉપર છે. એટલે પેન ક્યાં, પેનમાં છે પણ અસ્તિત્વ ક્યાં છે? જગતમાં છે. એવું આપણી ભ્રાંતિ છે. પેનનું અસ્તિત્વ પેનમાં એટલે કે જગતમાં નથી. ક્યાં છે? અસ્થિભાતી પ્રિય તો હુંનું સ્વરૂપ છે. એટલે જગત, દૃશ્યમાન જગત, નામ રૂપાત્મક દૃશ્યમાન જગતનું અસ્તિત્વ ક્યાં છે? એનું પ્રિયત્વ ક્યાં છે? એનું ભાન ક્યાં છે? અસ્થિભાતી પ્રિય એના જોનારામાં છે, દ્રષ્ટામાં છે. જગતની વાસ્તવિકતા શું છે? વૈજ્ઞાનિકો પૂછે છે, વેદાંત શાસ્ત્ર કહે છે જોનારો આ જગતની વાસ્તવિકતા છે. જો આ બધી વસ્તુઓ સમજવાની છે, કઈ રીતે સમજવાની છે? ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક કોણ છે? જગતનો ચૈતન્ય છે, અસ્થિભાતી પ્રિય છે. એના ઉપર નામરૂપ કલ્પાય છે અને એટલે જ નામરૂપ આપણને આટલા ઠોસ લાગે છે. આ પેન ઠોસ લાગે છે. કેમ? અસ્થિભાતી પ્રિય ઉપર નામરૂપ પ્રયોજનનો અધ્યારોપ થયેલો છે. આપણે અસ્થિભાતી પ્રિય અને નામરૂપને સમાન સત્તામાં ગણીએ છીએ એટલે આટલી ઠોસ લાગે છે. હકીકતમાં એ અસ્થિભાતી પ્રિયની સમાન સત્તામાં નથી. કઈ રીતે? પેન તૂટી જાય તે નામરૂપ જતા રહે, પ્રયોજન જતું રહે, પછી એ કોઈની પ્રિય રહેતી નથી, પછી કોઈ લાગણી ના જન્માવે. એટલે જગતનું રહસ્ય, જગતનું સત્ય, વાસ્તવિકતા જ્યાં સુધી હુંથી જુદી છે ત્યાં સુધી શું થાય? જો આ ઘડો છે, ઘડો મને પ્રિય છે અને ઘડાનું ભાન પણ છે. ચાલો એ બધું આપણે સમજીએ છીએ. અસ્થિભાતી પ્રિય હુંનું સ્વરૂપ છે ને એવું મને આમ જરાક આમ હજી ક્લિક નથી થતું, સમજાતું નથી, સ્વીકારી શકતો નથી હું. ચાલો હું છું, હું ભાસું છું, હું પ્રિય છું, એવું તો બધું આપણે સમજીએ છીએ, શ્રવણ પણ કરેલું છે. હું જગતનું સત્ય છું એવું આપણને લાગે છે. સત્ય એટલે વાસ્તવિકતા. જગતમાં કંઈક શોધવા જઈએ ને, આનંદ શોધવા જઈએ ને તો જગતમાં ના મળે, મને મારામાં મળે. જો જગતનું સત્ય હું છું એનો વ્યવહારિક સમજવું હોય તો જગતમાં આપણે સલામતી શોધીએ છીએ ને, સલામતી જગતમાં નહીં મળે, મને મારામાં મળશે. જગતમાં શાંતિ શોધી રહ્યા છીએ ને, જગતમાં નહીં મળે. શાંતિ તો મને જ્યારે હું અંતર્મુખ થઈશ ને ત્યારે મળશે. દશમો છે ને જગતમાં નહીં મળે, દશમો શોધનારના રૂપે મળશે. આને જગતનું રહસ્ય કહેવાય. જો આપણે જગતનું રહસ્ય, જગતની વાસ્તવિકતા શું છે, જગતને જ્યાં સુધી આપણાથી જુદું, ભિન્ન, ત્યાં જુદું માનીએ છીએ ત્યાં સુધી જગતનું સત્ય પણ જાણે કે આપણને બહાર કલ્પેલું લાગે છે. જ્યાં સુધી જગતનું સત્ય એટલે કે સત્ય એટલે શું, એ મારામાં અનેકવિધ લાગણીઓ જન્માવે એવું જ્યાં સુધી માનીશું, એટલે જગતનું સત્ય જ્યાં સુધી હુંથી જુદું માનીએ છીએ ને ત્યાં સુધી એ સત્ય છે ને શરતી જ રહેશે. સત્ય હંમેશા બિનશરતી હોય, અબાધિત હોય, એક હોય, નિર્વિકાર હોય, અનંત હોય. પણ જગતનું સત્ય, જગતની વાસ્તવિકતાને જ્યાં સુધી હુંથી જુદી માનીએ છીએ ને ત્યાં સુધી આ બધી જ વસ્તુઓ નકારી શકાય, એટલે એને સત્ય ના કહેવાય. સત્યની શોધ હંમેશા હુંમાં પર્યવસિત થાય છે, એની શોધ હુંમાં પર્યવસાન પામે છે. અને જ્યાં સુધી જગતનું સત્ય, જગતની વાસ્તવિકતા મારાથી જુદી છે ને ત્યાં સુધી મને પૂર્ણ સંતોષ થાય જ નહીં. જ્યાં સુધી આ પેનને મારાથી જુદી માનું ને ત્યાં સુધી હું બેચેન રહું. જગતને જ્યાં સુધી મારાથી જુદું માનું ને ત્યાં સુધી મને પૂર્ણ સંતોષ જન્મી જ ના શકે. અનેકવિધ લાગણીઓ જન્મ્યા જ કરે. સમજવાનું શું છે? જગત જે આ નામ રૂપ જણાય છે આપણને બહાર, એ હકીકતમાં આપણી શું છે, દ્રષ્ટાની દ્રષ્ટિમાં કલ્પાયેલા છે. અંદર રહેલા જ બહાર જણાય છે આપણને. આપણે દહર વિદ્યામાં પણ આ ટોપિકને સારી રીતે વિચારેલો છે. કઈ રીતે જગત અંદર રહેલું જગત આપણને બહાર જણાય છે. તો એ પ્રમાણેની પણ વિચારણા કરી શકાય. એટલે જ્યાં સુધી
આ જીવ જગત ઈશ્વરને ત્રણેયને હું મારાથી જુદા જ સમજું છું. તમને આ બધા જીવો મારાથી જુદા સમજું છું. આ જગત મારી બહાર છે એવું સમજું છું. ઈશ્વરને પણ મારાથી જુદો, મારામાંથી બાકાત રાખું છું. ત્યાં સુધી હું મારો જ અસ્વીકાર કરું છું, મારો જ તિરસ્કાર કરું છું, અને માટે અપમાન શોક જન્માવે છે. માટે જગતની વસ્તુઓ આટલી મહત્ત્વની બની ગઈ છે. માટે ભગવાન કોઈ પણ ઘટના, બિપરજોય વાવાઝોડું આવી રહ્યું છે, આટલો કેમ ભગવાને આ વાવાઝોડું સર્જ્યું? ભગવાન કેમ આટલો બધો અત્યારે આપણને સિગ્નિફિકન્ટ પ્રભાવિત કરનારો? એટલે ભગવાનને પણ જ્યારે હું મારામાંથી બાકાત રાખું, જુદો રાખું છું, ત્યારે પણ એ શાસિત, શાસક, નિયમ્ય અને બધા કાયદાઓના નિયંત્રણમાં હું મને અનુભવું છું. એટલે જ્યાં સુધી આ ત્રણેયને મારાથી જુદા, બાકાત, મારાથી ભિન્ન સમજું છું, અન્ય સમજું છું. અન્ય એટલે આ બધી જ વસ્તુઓનું મૂળ શું છે, હાર્દ શું છે આપણે સમજ્યા છીએ, ત્યાં સુધી હું મારો જ અસ્વીકાર કરું છું અને મારો જ તિરસ્કાર કરું છું અને મને પ્રેમ નથી કરી શકતો, અને માટે શોક જન્મે છે. જગત મારામાં શોક જન્માવે છે, અનેક જીવો છે એ મારામાં. એટલે શેના માટે શોક શેમાંથી જન્મે છે? આપણને લાગે છે એને લીધે જન્મે છે, જગતને લીધે નથી જન્મતો. હુંની વિપરીત સમજને લીધે જગતની વસ્તુ શોક જન્માવવા માટે સક્ષમ બને છે. હકીકતમાં જીવ, જગત કે ઈશ્વર હુંમાં શોક જન્માવી ના શકે. કેમ? કારણ કે વાસ્તવમાં ઐક્ય છે. પણ કઈ રીતે શોક જન્મે છે, કઈ રીતે સિગ્નિફિકન્ટ કે પ્રભાવિત થઈ જઉં છું હું? જ્યારે હું એને મારામાંથી જુદા, બાકાત સમજું છું, ત્યારે એ વસ્તુ, ત્યારે હું મારો અસ્વીકાર કરું છું. ભીષ્મ અને દ્રોણનો વધ અર્જુનને શોક જન્માવતો હતો. સ્વજનોનો વધ શોક જન્માવે છે અર્જુનમાં. કેમ? કોઈ કહેશે ભીષ્મ અને દ્રોણનો વધ અર્જુનમાં શોક કેમ જન્માવે છે? જુદો સમજે છે. હા, આસક્તિને લીધે. થોડુંક એક લિંક રહી જાય છે. અર્જુન એમ સમજે છે, હા, અર્જુન એમ સમજે છે કે પોતે પોતાના સ્વજનોનો હણનાર થાય છે. હા, અને જે એને સ્વીકાર્ય નથી બનતું, જે પોતે એને પોતાને સ્વીકાર્ય નથી, એટલે હું એને હણનારું બનું. એવું એના કરતા અને ભોગતા અપરાધની ગવાયની લાગણી, એટલું બધું સત્ય છે. હા, જુદો સમજે છે, બરોબર. એટલે શું થાય છે? જો એક લિંક જોઈએ છે. જુદો સમજે છે, આપણે બધા જુદા જ સમજીએ છીએ એકબીજાને, પણ જ્યાં સુધી, એટલે ભીષ્મ અને દ્રોણ સ્વજનો સામેના જે છે એના વધથી, સ્વજનોનો વધ, ભીષ્મ અને, હા, પોતાને અધૂરો કેમ સમજે છે? ભીષ્મ અને દ્રોણના વધથી અર્જુનને કંઈ ફરક પડવાનો છે? ચલો, હણનારો ને એ બધી વાત જવા દો, અર્જુનને થોડો લોસ તો થશે ને? હા, એટલે ભીષ્મ અને દ્રોણ વગરનો અર્જુનને સ્વીકાર્ય નથી. બરોબર? એટલે ભીષ્મ અને દ્રોણને લીધે શોક જન્મે છે એવું નથી. ભીષ્મ અને દ્રોણના વધને લીધે જગતમાં ઘટનારી ઘટના છે. ભીષ્મ અને દ્રોણનો વધ થવાનો છે, ભગવાને કહી દીધું છે. જગતમાં ઘટનારી ઘટના અર્જુનમાં શોક કેમ જન્માવે છે? એ ત્યાં સુધી શોક ન જન્માવે જ્યાં સુધી એટલે કે હું, ભીષ્મ અને દ્રોણ વગરનો હું મને સ્વીકૃત નથી. એટલે જગતમાં ઘટનારી ઘટના જ્યારે આત્મ અસ્વીકાર જન્માવે, ફલાણાએ અપમાન કર્યું, આપણે અપમાનને સ્પેસિમેન તરીકે લીધું છે, એ અપમાનને લીધે જ્યારે હું મારા વિશેનો અભિપ્રાય સેવું કે હું અલ્પ છું, હું અક્કલ વગરનો છું ને માટે એણે અપમાન કર્યું, એટલે કે હું અપમાન થવા યોગ્ય છું, એટલે કે હું મારો સ્વીકાર ન કરું, મારું ગૌરવ મારા મનમાં જ,
હવે કોઈ પણ માણસ અપમાનને 1 સેકન્ડ માટે પણ આપણે એની સત્યતા નકારી કાઢવી હોય ને, એ જ અપમાનજનક શબ્દો આપણો કોઈ પ્રિય મિત્ર બોલ્યો હોય અથવા તો નાનું બાળક એવું બોલ્યું હોય તો આપણને લાગે અપમાન જરાય? એ તો કેટલું વહાલું લાગે ઉલટાનું. દાદાની આમ દાઢી ખેંચે ખોળામાં બેસીને નાનું બાળક, તો દાદાને કંઈ ઓલું લાગે, આમ દુઃખ લાગે, શોક લાગે? જો જગતમાં ઘટનારી ઘટના આપણામાં શોક ક્યારે જન્માવી શકે? જ્યારે જગતમાં ઘટનારી ઘટના આપણા આત્મ અસ્વીકારને ટ્રિગર કરે ને. ભીષ્મ અને દ્રોણ વગરનું હું શું કરીશ એવો હું મને સ્વીકૃત નથી. જગતમાં ઘટનારી ઘટના જ્યારે આત્મ અસ્વીકાર, જ્યારે હું મારો સ્વીકાર ન કરું, અપમાનિત હુંનો જ્યારે હું સ્વીકાર ન કરું ને, ત્યારે અપમાન મને શોક જન્માવે. હવે અપમાનિત હું એટલે કે એ આત્મ અસ્વીકાર ન જન્મવા દેવાની સ્વતંત્રતા મને છે. જગતની કોઈ ઘટના, જગતની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે ઈશ્વર પણ જ્યારે આત્મ અસ્વીકાર ન જન્માવી શકે મારામાં, હવે હું કંઈક કરું એવું કે જેથી જગતની કોઈ ઘટના મારામાં આત્મ અસ્વીકાર, આત્મ તિરસ્કાર, આત્મગૌરવની હાનિ વગેરે ન જન્માવી શકે ને, ત્યારે શોક ના જન્મે મને. અને જ્ઞાની જે બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ છે એમણે આ જ વસ્તુ સિદ્ધ કરેલી છે. જગતની કોઈ ઘટના પ્રભાવિત કેમ ના કરે? અર્જુનને ભગવાને એ જ ઉપદેશ આપ્યો છે કે શોક તારામાં ના જન્મી શકે. કેમ? એટલે કે આ આત્મ અસ્વીકાર ન જન્માવી શકે જગતની કોઈ પણ ઘટના. જગતમાં આત્મ અસ્વીકાર કેમ ના જન્માવી શકે? જ્યારે આત્મ અસ્વીકાર, હું મારો તિરસ્કાર કરું ને, ત્યારે જ આત્મ અસ્વીકાર જન્મે છે. હું મારો અસ્વીકાર કરું. હું મારો અસ્વીકાર ક્યારે કરું ખબર છે? હવે એટલે હું અત્યારે જે છું, હું વાસ્તવમાં જે ભગવાન વેદાંત શાસ્ત્ર કહે છે સચ્ચિદાનંદ પરિપૂર્ણ બ્રહ્મ વગેરે છીએ આપણે, આપણું સાચું સ્વરૂપ, આપણી વાસ્તવિકતા, પણ એના બદલે આપણે પોતાને એક મર્યાદિત ઉપાધિ જ્યારે માની લઈએ છીએ, એટલે ઉપાધિ, હું મને પોતાને એક ઉપાધિ પૂરતો મર્યાદિત સીમિત માનું, ત્યારે એ ઇન્સ્ટન્ટે જ હું મારો આત્મ અસ્વીકાર કરું છું. એટલે હું મને ઋષિ તરીકે એક ઉપાધિ રૂપે માનું, એ ઇન્સ્ટન્ટે જ આત્મ અસ્વીકાર થઈ ગયો છે મારો. અને એ મૂળભૂત આત્મ અસ્વીકાર ઉપર જગત પાછી અનેક થોપે છે આરોપો કે તું આવો છે, તું આવો છે, અનેક સિક્કાઓ મારે છે. અને એટલા માટે એ વસ્તુઓ મને પ્રભાવિત કરે છે. જ્યારે હું મને આત્મ અસ્વીકારથી, મારા મૂળભૂત આત્મ અસ્વીકારથી બચાવી લઉં કોઈક રીતે, તો પછી જગતની કોઈ ઘટના, ઈશ્વર પણ મારામાં ગમે તે મને પ્રભાવિત ન કરી શકે. એટલે કોઈક રીતે આત્મ અસ્વીકારથી બચવાનું છે. સૌથી પહેલો આત્મ અસ્વીકારથી બચવા માટે, આત્મ અસ્વીકાર એટલે શું? હું મને એક મર્યાદિત ઉપાધિ માની લઉં ને, એ જ મારી વાસ્તવિકતાનો અસ્વીકાર છે. તો હું મને દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી એક મર્યાદિત ઉપાધિ માની લઉં છું જ્યારે, ત્યારે જ આત્મ અસ્વીકાર જન્મે છે. હવે એ આત્મ અસ્વીકાર, હવે એ તો ભાઈ અજ્ઞાનને લીધે જન્મેલું છે, આપણો એમાં કોઈ વાંક નથી, અજ્ઞાન લઈને આવેલા છીએ. એટલે હવે કરવાનું શું? આત્મ અસ્વીકારથી બચવાનું છે. આટલો ખ્યાલ આવ્યો ને બધાને? કોઈક રીતે આત્મ તિરસ્કાર, આત્મ અસ્વીકાર, આત્માને હલકો, ઊણો, અધૂરો, અનેક મર્યાદાવાળો માનવો, આત્માને એટલે હુંને જ આવો માનવો, એ જ શોક જન્માવે. જગતની વસ્તુઓ આપણામાં શોક જન્માવે છે, એટલે કે એ સિગ્નિફિકન્ટ લાગે છે, આપણને પ્રભાવિત કરનારી લાગે છે. પરંતુ કોઈક રીતે આપણે આત્મ અસ્વીકારને ટાળી નાખીએ, કોઈક રીતે. એ રહસ્ય ભગવાન સમજાવે છે કઈ રીતે. એ જ કર્મનું રહસ્ય છે. કર્મને એવી રીતે કરીશું કે આત્મ અસ્વીકાર ટળી જશે. પછી જગત આપણાથી જુદું નહીં રહે, જગત કોઈ પ્રભાવ નહીં જન્માવી શકે. જીવો અપમાન કરનારો કશું જ અપમાન કંઈ જન્માવી ન શકે આપણામાં. આ રહસ્ય છે કર્મનું. કર્મનું રહસ્ય આ છે કે એ આપણને આત્મ અસ્વીકારથી બચાવી શકે છે. તો પણ એવી રીતે કરવું પડશે. એટલે સૌથી પહેલાં આપણે હું કોણ છું ને એનો વિચાર કર્યો. આપણે કીધું ને વાસ્તવિક ઐક્ય છે આપણામાં. હું મારા માટે જેવી લાગણી ધરાવું છું એવી જ તમારા બધા માટે ધરાવું છું. એટલે આપણને બધાને એકબીજામાં પ્રત્યે આવી જ લાગણીઓ વાસ્તવમાં એની જ અપેક્ષા છે. એ જ બતાવે છે કે આપણા બધા વચ્ચે ઐક્ય છે.
હવે જ્યારે મને પ્રેમ, અસ્વીકાર ન થાય એના માટે શું કરવું? હા એ જ છે, એ જ કર્મનું રહસ્ય છે. આત્મ અસ્વીકારથી કર્મ બચાવી લેશે. તો કર્મને એવી રીતે કર્મયોગની ભાવનાથી કરીશું તો આત્મ અસ્વીકારથી બચી જઈશું. કઈ રીતે? તો એ હવે આવે છે. તો કર્મનું રહસ્ય છે આ. કર્મયોગ એ કર્મનું પહેલું રહસ્ય છે. કર્મનું બીજું રહસ્ય શું? કર્મ જ્યારે વિવિધિશા જન્માવે એ કર્મનું બીજું રહસ્ય છે. અને કર્મનું અંતિમ રહસ્ય ત્રીજું કયું છે? આત્મા પોતે, આત્મજ્ઞાન, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા વગેરે જે છે કર્મનું અંતિમ રહસ્ય છે. કર્મ એ ત્યાં સુધી લઈ જશે, દોરી જશે. અત્યારે આ ક્ષણે જ આપણને કર્મ મુક્ત કરી શકે છે. તો કઈ રીતે? એ બધી ગહના કર્મણો ગતિની વિચારણા છે. હવે આપણે સમજ્યા આપણી મૂળભૂત સમસ્યા શું છે? શોક શેના લીધે જન્મે છે? અપમાન કેમ આટલું સાચું લાગે છે? જગત કેમ પ્રભાવિત કરે છે? આત્મ અસ્વીકારને લીધે જગત પ્રભાવિત કરે છે. બરોબર? આટલું ખાલી ક્લિયર થઈ ગયું છે, નિશ્ચય દ્રઢ થઈ ગયો છે કે હજી એવું લાગે છે એણે મારું અપમાન કર્યું. જો એણે મારું અપમાન કર્યું એ આપણા માટે શોક ક્યારે જન્માવે? જ્યારે આપણામાં કંઈક બટન હોય તો. આ જગત બટન દબાવે છે અને કંઈક થઈ જાય છે મને, તો આપણા બટન જે છે ને એને વાયરિંગ કાપી નાખવાનું કામ આ કર્મ કરે છે. વાયરિંગ કાપી નાખ્યું હોય અંદરથી તો ભલે ને ગમે તેટલા કોઈ બટન દબાવે, ગમે તેટલું અપમાન કરે, ગમે તેટલું આપણને પ્રભાવિત કરે, ગુસ્સે કરે કે ગમે તે, કશું જ ના થાય આપણને. તો હવે એના માટે શું કરવાનું એ હવે ચાલે. પહેલાં તો આટલો સ્વીકાર થઈ જવો જોઈએ કે બહારનું માણસ આપણું અપમાન થયું એની સત્યતા કોના ઉપર છે? આત્મ અસ્વીકાર ઉપર છે. જો હું કોઈક રીતે આત્મસ્વીકાર, આત્મસંતોષ, આત્મગૌરવ, સેલ્ફ એસ્ટીમ એને એટલી ડેવલપ કરી દઉં કે મને મારામાં કોઈ અસ્વીકૃત હુંને જન્માવી જ ના શકે, તો શોક મુક્તિ છે. અને એ જ મુક્તિ છે હકીકતમાં. તો કઈ રીતે? હવે આપણે એ કળા શીખવી પડે કે હું મારામાં સ્વીકૃત હુંને જન્માવું, મારામાં સંતુષ્ટ હુંને જન્માવું, મારામાં ગૌરવવંતા હુંને જન્માવું, મારામાં એક મહાન હુંને જન્માવું, મારામાં એક પ્રેમાળ, ઉદાર, ક્ષમાશીલ હુંને જન્માવું. જો હું તમને કંઈક આપું, સપોઝ તરસ્યા છો તો આપણે જગતમાં કોઈ પણ માણસ તરસ્યો હોય, કંઈક જરૂરિયાતમંદ હોય, કોઈકને રસ્તો ક્રોસ કરાવી લઈએ, એન એક્ટ ઓફ કાઇન્ડનેસ, ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? એક્ટ ઓફ કાઇન્ડનેસ. એક પરોપકારવાળું આપણે જ્યારે કર્મ કરીએ બદલાની કોઈ પણ અપેક્ષા વિના, જેને સેવા કહેવાય, પરોપકાર કહેવાય, નિસ્વાર્થતા કહેવાય, એક પણ કર્મ જ્યારે આપણે આવું એક્ટ ઓફ કાઇન્ડનેસ જેને કહેવાય, જેમાં હું ઉદાર બન્યો હોઉં, જેમાં હું દયાળુ બન્યો હોઉં, જેમાં હું પ્રેમાળ બન્યો હોઉં, જેમાં મને સામેથી કોઈ અપેક્ષા જ નથી. આપણે કોઈક વૃદ્ધ માણસને રસ્તો ક્રોસ કરાવે પછી એવી અપેક્ષા હોય છે કે એ મને કંઈક આશીર્વાદ આપે, મને કંઈક સારું કરે, એવી કોઈ અપેક્ષા. એટલે અપેક્ષા વગરનું કોઈ પણ એકદમ નિસ્વાર્થ, કંઈ જોઈતું ના હોય એ રીતે કંઈક હું કરું, એક્ટ ઓફ કાઇન્ડનેસ. અથવા તો હું પ્રદાતા બનું, સુખનો પ્રદાતા બનું, સુખનો માગણનાર રહું. કર્મ એવી રીતે કરીએ કે જેથી સુખનો, અમે કર્મ શેના માટે કરીએ છીએ? કોઈક ઈચ્છા હોય છે એની પૂર્તિ માટે કર્મ કરીએ છીએ. એટલે ઈચ્છા શેના માટે છે ભાઈ? કંઈક સુખનું સાધન કે સુખ આપણને પ્રાપ્ત કરવું છે. એટલે કર્મ હંમેશા સુખના માગણ બનીને જ આપણે કરીએ છીએ. કોઈ પણ કર્મ હોય સુખના માગણ બનીને કર્મ કરીએ છીએ, અને માટે જગત આપણનામાં અનેકવિધ આવેગો જન્માવે છે. તો સુખના માગણ નહીં પણ સુખના પ્રદાતા જ્યારે બનીને જ્યારે કર્મ કરીએ ને તો જગત કશુંય જન્માવે નહીં આપણામાં. તો આ જ ચાવી છે, આ કર્મનું રહસ્ય છે. કઈ રીતે છે ને એ થોડોક કર્મયોગનો ઉપદેશ છે, લગભગ આપણે બધા જાણીએ છીએ, પણ એનો જે યુનિકનેસ, જેને અજોડતા છે ને એ હું તમને કહીશ. આ તો ટાઈમ થઈ ગયો છે. ચાલો, હજી તો ઘણું બાકી છે. ક્યારે કરીશું? આજે સાંજે ફાવે કોઈને 5 વાગે? કેમ
તો આત્માનંદજીનો ક્લાસ હોય, ક્લાસ 4:30 હશે. થી 5:30. ના એટલે સારું તાજી વિચારણા છે ને, એટલે મને આ જો કોમ્પ્યુટર ચાલુ ના થયું એમાં ખાસું આમ ટાઈમ જતો રહ્યો. જો કે આવતીકાલે આ સમય લઈ લેવાનો. આવતીકાલે આ સમયે ગોઠવો. આવતીકાલે આપને બીજું કોઈ એન્ગેજમેન્ટ છે? ના. 10 વાગે ફાવે? 9 વાગે? કાલે પેલો આવશે 10 વાગ્યા પછી કોઈ ચાલે. 10 થી પછી. તો આવતીકાલે 10 વાગે. કાલે 10 વાગે. હા. કર્મયોગનો થોડો ઉપદેશ છે, એટલે એ આત્મ અસ્વીકારથી બચાવે છે આપણને, એટલે આપણા મૂળભૂત સ્વભાવ સાથે સંવાદિત કરે છે. આત્મ અસ્વીકારને જન્મવા જ નથી દેતો, અને એટલા માટે શોક વગેરે કશું જ જન્મી ન શકે આપણને. પણ કર્મયોગ એ જ કર્મમાં કર્મ શું યોગ શું છે? યોગ કર્મ શું કૌશલમ. તો કર્મમાં યોગ એ કુશળતા છે, એ એનું ભાષાંતર છે. કર્મમાં કુશળતાને યોગ કહેવાય એવું નથી. કર્મમાં યોગ બુદ્ધિ એટલે કે કર્મમાં યોગ બુદ્ધિનું અનુષ્ઠાન જ કર્મની કુશળતા છે. યોગ કર્મ શું કૌશલમ. કર્મમાં યોગને કર્મની કુશળતા કહેવાય એવું નહીં. કર્મમાં કુશળતા ને કર્મયોગ કહેવાય એવું નહીં. કર્મનું યોગ બુદ્ધિથી અનુષ્ઠાન એટલે કર્મમાં યોગ બુદ્ધિને જ કર્મની કુશળતા કહેવાય. આ પ્રમાણે એનું ભાષાંતર છે, એ પણ ખાસ સમજવાનું છે. યોગ કર્મ શું કૌશલમનો જનરલ ભાષાંતર આપણી સ્કૂલોમાં બધે ક્યાંક લખેલો હોય છે, કર્મમાં કુશળતાને યોગ કહેવાય એવું નથી. કર્મમાં યોગને કુશળતા કહેવાય છે, એટલે કર્મમાં યોગ બુદ્ધિને કર્મની કુશળતા કહેવામાં આવે છે. તો કર્મયોગ એવી રીતે કરવાનો છે જેથી એ આપણને આત્મસ્વીકારથી કાયમ માટે મુક્ત કરી દે. તો આત્મ અસ્વીકાર કેમ જન્મે છે અને આત્મ અસ્વીકારને કર્મયોગ કેવી રીતે દૂર કરે છે, પછી આત્મ અસ્વીકારને દૂર કરીને બીજું કંઈ કર્મયોગ કરે છે, તો કે હા, વિવિધિશા જન્મ આવે છે. વિવિધિશા જન્મ આવે છે, આપણને આંતરિક રીતે પરિપક્વ, સંવેદનશીલ, શુદ્ધ, સાત્વિક, વિરક્ત બનાવે છે, અને પછી આપણે આત્મજ્ઞાનના અધિકારી બનીએ અને પછી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીએ. એ કર્મ કેવી રીતે એકવાર એ સંવેદનશીલતા, પરિપક્વતા પ્રાપ્ત થઈ જાય, આત્મ અસ્વીકારથી બચી જઈએ કર્મયોગથી, ત્યારે જે જગતનું કર્મ છે, જગત છે, બધું આપણા સાચા સ્વરૂપ સચ્ચિદાનંદ કે અકર્તૃ આત્મ સ્વરૂપ સુધી દોરી જાય છે. હકીકતમાં અપમાન નામની કોઈ વસ્તુ જ નથી. એ હકીકત સુધી, પારમાર્થિક વસ્તુ સુધી આપણને આ કર્મ નામની એક વસ્તુ દોરી જાય છે. તો એ કર્મ કઈ રીતે અંતિમ રહસ્ય આત્મા સુધી પહોંચાડે છે, એ પણ એક વિચારણાનો વિષય છે. તો આવતી વખતે આપણે જોઈશું. આવતીકાલે 10 વાગે છે, ધ્યાન રાખજો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.